મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 1:30 અને અમે આવ્યા છીએ અત્યારે ગોગડી ખાવા. આમ જો ભાઈબંધો ને બધા આવ્યા છે. ના ભાઈ આપણા આજના સ્પોન્સર છે અત્યારના. ગુલ્ફી બધા ઝાપટવા માંડ્યા છે. ઠંડી ફૂલ છે તો બધા જો ગુલ્ફી ઝાપટે છે. આપણે ઝાપટી લઈએ ફટાફટ. લોક ચાલુ છો. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે મારા નાના એવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો અત્યારે તાત્કાલિક આપણે જવાનું છે રાજકોટ, કારણ કે રાજકોટ એક કામે છે અને 2 દિવસ રોકાવાનું છે. આજે છે ને તમને રાજકોટની સફર કરાવું. અને હવે અત્યારે આપણો ભાઈ આવે છે મૂકવા માટે, મોટો ભાઈ ભેસાણ લગી ભેસાણ મૂકવા આવે છે. અને ભેસાણથી આપણે પછી જેતપુરનું ગોતવાનું અને જેતપુરથી પછી ગોંડલ જવાનું અને ગોંડલથી આપણો પાછો બીજો મોટો ભાઈ આવશે. એટલે હવે છે ને આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ રહ્યો. હવે આપણે જઈએ અટાણે રાજકોટ. મિત્રો પહોંચી ગયા ભેસાણ ને 1:18નો આપણે ચા પી લીધો છે આપણે ભાઈએ. અત્યારે છે ને આપણે 10ની કે ટુકડાની રાહ જોવાની છે. ફોન તો કર્યો તો આગળ કે 2:30 વાગે આવશે. 2:30 વાગ્યા લગે જોઈ ભેસાણ ચોકડીએ ઊભા રહી. એટલા વાગે આવે એટલા વાગે 2:30 વાગ્યા તો કન્ફર્મ છે આવી જશે. અહીંથી જાય ડાયરેક્ટ હવે ગોંડલ. મિત્રો પહોંચી ગયા ગોંડલ અને આપણો ભાઈ હવે જો તેડવા માટે આવી ગયો છે. લાગી ગયા છે બપોર પછીને 5, કારણ કે બહુ વાર લાગી ગઈ. અને આ ઉદય ટુકડામાં આપણે આવ્યા હતા. ઉદય ટુકડા બાય કહી દઈને હવે આપણે નીકળી જઈએ ડાયરેક્ટ રાજકોટ. હાલો ભાઈ નીકળશું ને હવે. ભાગતા જ થવાનું છે. 2 કલાકથી વાર જોતો હતો. હા 2 કલાક થઈ ગયો ને પૂગતા એને. કાંઈ મિત્રો કાંઈ વાંધો નહીં. મિત્રો હેરાન કર્યો છે એને. હવે ડાયરેક્ટ નીકળી જાય રાજકોટ. ખાલી ભાવ હાલતા હોય. મિત્રો વાગી ગયા છે હવે રાતના 7 જેવું થઈ ગયું અને અમે રાજકોટ પહોંચી ગયા છીએ. અને રાજકોટથી હવે આપણે ઘરે જઈએ એવા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને હવે નીકળી ગયા આપણે રાજકોટની બજારમાં. અત્યારે જવાનું છે આપણે ભાઈ પાસે, પછી ત્યાંથી જવાનું છે જમવા, કારણ કે સ્પોન્સર એ ભાઈ જ છે તેની પાસે અત્યારે જવું જોઈએ. એ અત્યારે નીકળી ગયા છે. હું મારો મોટો ભાઈ બે જો ડ્રાઇવિંગ મારો ભાઈ કરે છે. રાજકોટની બજાર જોવો તમે, કાંઈ ઘટે નાઇટની હું તમને આજ સફર કરાવું, કાંઈ ઘટે નહીં એવી. જો મિત્રો પહોંચી ગયા આપણા ભાઈની દુકાને. જો એવી સાઈડમાં આપણો ત્રીજો ભાઈ. આપણો ભાઈઓ એટલા છે એની વાત જ પૂછું મજા. આ એક બધા સ્પોન્સર જ છે. અત્યારે ભાઈ બીજી છે બીજીમાંથી આમ થાય ને ફ્રી, એટલે આગળ એનો વાત કરીએ. આપણા આજના સ્પોન્સર આપણે પૈસેલભાઈ. ભાઈઓમાં છે ને કાંઈ ઘટતું જ નથી. ભાઈઓનો જલસા જ કરાવવાના છે. મિત્રો આપણે આવી ગયા ઉપર ભાઈની ઓફિસે. ઓફિસમાં ફિલિંગ આવે છે જોરદાર, એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે જો આપણો ભાઈ આજનો સ્પોન્સર. હું સ્પોન્સર છું ને આજનો. આ બોલ તો ખરા. મિત્રો વાગી ગયા 9, પણ હજી કોઈ પૂછતું નથી કે જમવા કે જ આવું, કાંઈ નહીં. કોઈનામાં ઠેકાણા છે જ નહીં એવું લાગે છે અત્યારે. જાવું તો છે, ભૂખે લાગી. હવે મને એવું થાય મારે કેવું હવે હાલો કે જાવું સ્પોન્સર બનો કાંઈક એવું લાગે. એટલે જમવા માટે આપણે આવી ગયા છીએ ત્રણેય ભાઈઓ. જો મેનુ આપણે જોઈ લઈ શું મગાવવું, હજી કંઈ નક્કી નથી. મેનુ જોઈને પછી ખબર પડશે કે શું મગાવવું છે. હજી તો આપણે મોટા ભાઈ મેનુ જોવે છે. આ ભાઈ વિચારે છે કે શું ખાવું અને શું મગાવવાનું. ગોપાલ સબ ભૂમિ ગોપાલ કી બધું હાલે. મિત્રો મસ્ત મજાનું પંજાબી શાક સાથે રોટી, મસ્ત મજાનું બધા મગવી લીધું. મસાલા પાપડ બીજો ભાઈ બધાનું મસ્ત મજાનું મગવી લીધું. સાથે સલાડ, છાશ, પાપડ. જમી પછી આપણે ડાયરેક્ટ મળી ગોંડલ ચોકડીયાથી નીકળ ને તું, એટલે સમજી લેવાનો પેલો. મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 1:30 અને અમે આવ્યા છીએ અત્યારે ગોગડી ખાવા. આમ જો ભાઈબંધો બધા આવ્યા છે. ના ભાઈ આપણા આજના સ્પોન્સર છે અત્યારના. સ્પોન્સર સારું હોય ને, સ્પોન્સર હશે ને. મિત્રો ગોગડી ઝાપટી લઈ બધા મસ્ત મજાની. હવે કરી દો વાંધો નહીં. લાગી ગયા હવે અત્યારે 1:30. The next day. બીજા દિવસના બધાને જય માતાજી. તો કેમ છો બધા મજામાં? મિત્રો અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે અને અમે રાજકોટમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. જો
11 વાગે તો અમારી સવાર થઈ છે, કારણ કે રાતે છે ને બહુ લેટ થઈ ગયું હતું, કારણ કે રાતે વાગી ગયા તો 3 અને હવે અત્યારે વાગી ગયા છે પાછા 11. હવે અત્યારે આપણે છે ને ફ્રેશ થવાનું હજી બાકી છે, કારણ કે આપણે હુતા હતા, આપણે આ રૂમે હતા. જો આ અમારી અખંડ પથારી છે, આજે આપણે અત્યારે રાતે સૂતા હતા. હવે અત્યારે આપણે જવું છે આપણે ભાઈને ઘરે, અહીંયા ફ્રેશ થવાનું બાકી છે. ફ્રેશ થઈ જાય પછી પાછી છે ને રાજકોટની આજે સફર કરશું, એ સફર પણ તમને બતાવશું, કારણ કે વ્લોગની અંદર તમે છે ને કન્ટિન્યુ રહેજો. હવે અત્યારે જવું આપણે નાસ્તો કરવા અને પછી ડાયરેક્ટ જઈએ આપણે ભાઈની ઘરે. હા મિત્રો, અત્યારે વાગી ગયા છે રાતના 6 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે ઘરે હતા પછી જમી લીધું, આપણે ભાઈની ઘરે ગયા હતા, બહુ લેટ થઈ ગયું હતું. હવે અત્યારે અમે જાય છીએ અટલ સરોવરે ફરવા માટે. અત્યારે અમે બે ઉપડી ગયા છીએ, બે ભાઈઓ. જો હવે ડાયરેક્ટ આપણે મળીએ ડાયરેક્ટ અટલ સરોવર. એટલી વારમાં તો આપણે પહોંચી ગયા છીએ અટલ સરોવરે. આમ થોડું કોઈ કાંઈ મિત્રો અટલ સરોવરનું વ્યૂ તો જોવો તમે, કાંઈ ઘટે નહીં એવું. અત્યારે વાગી ગયા છે 7:30, વ્યૂ આવે છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવું. જોવો તમે, આ તમને બધું દેખાય ને અટલ સરોવર જ છે, અને સાથે ગીત વાગે છે જોરદાર, કાંઈ ઘટે જ નહીં, મજા જ આવ્યા રાખે ને. એક આપણો ભાઈબંધ જોવો બ્લોગ ચાલુ છો. અત્યારે વાગી ગયા રાતના 11, અમે જમી કાઢીને આવી ગયા છીએ. મસ્ત મજાના ભજીયા બનાવ્યા હતા આપણે ઘરે, ને વાડીનો પ્રોગ્રામ હતો, જમી કાઢીને આવી ગયા. હવે રાતે અત્યારે જાય છે અમે, આપણે જેકેટ લેવાનું છે મસ્ત મજાનું, જો ક્યાંક મળી જાય ને. અત્યારે રાતે 11 વાગે જાય છે, ને આપણે લઈ જવા વાળા કોણ છે ખબર છે? દા ભાઈ પોતે છે. ક્યાં લઈ જવું અત્યારે? બોલો તો ખરા. બોલો બોલો, કઈ ખુઆમ કરો. વિચારવાનું ન હોય, આ વ્લોગ ચાલુ છે. આપણે જઈએ છીએ ગરમ કપડાના ભંડારે. અક્ષય કાકાને આજે લેવું છે સ્વેટર, એના માટે આજે બ્રાન્ડેડ અને સારામાં સારું સ્વેટર લઈએ. તો બ્લોગને એન્ડ સુધી જોતા રહીજો, તમને ખૂબ મજા આવશે. અને પછી અમે ક્યાંક નાસ્તો કરવા પણ જવાના છીએ. તો ચાલો મિત્રો, બ્લોગને કન્ટિન્યુ કરીએ આપણે, અને જોઈએ તમે, જોતા રહ્યો તમે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना શું ખાઈએ છીએ અમે. બસ મિત્રો, બહુ એનું સાંભળો મને, વ્લોગ આખો એનો થઈ જાય. હવે ડાયરેક્ટ આપણે હાલો જાય. મિત્રો આપણે સ્વેટર જોવા તો ગયા હતા, પણ સ્વેટરમાં હે ને અત્યારે મજા ન આવી. હવે એવું લાગશે ને તો આપણે કાલ જાશું પાછા. અને અત્યારે આવી ગયા છીએ આપણે રેસકોસે આવ્યા છે ને. અત્યારે છે આપણે બહાર ગરમા ગરમ જો રેતીના ભૂંગરા ખાઈ નાખી. હાલો આપી દઉં, પેમેન્ટ કરી દઉં. લ્યો છો, છૂટા નથી. મિત્રો આપણે ડાયરેક્ટ રેસકોસેથી આવી ગયા, ડાયરેક્ટ આપણે મસાલા જો છે ભાઈ. તો મિત્રો આપણે અત્યારે મકાઈ ખાવા આવી ગયા છીએ. પહેલાં આપણે મમરી ખાધી, પણ મમરીમાં કંઈ ખાસ પેટ ન ભરણું, તો અત્યારે આપણે મકાઈ ખાઈએ છીએ. મકાઈનો ટેસ્ટ અહીંયા બહુ સારો છે. તમે રેસકો સાઈડ આવો તો મકાઈ ખાવાનું અચૂક રાખશો, કારણ કે અહીંયા તમે ખાશો તમને એમ લાગશે કે અહીંયા વારંવાર આપણે ખાવી. કાંઈ વાંધો નહીં, આપણે એટલું બધું મિત્રો બોલવાનું. આ ભાઈ થોડુંક વધારે બોલવા માટે એડવાન્સ છે થોડા. મિત્રો આપણા ચીઝ મસાલા છે ને, મકાઈ મગવી લીધા મસ્ત મજાના ખાઈને હવે ડાયરેક્ટ રાખી આપણે વૈયા છે ઘરે. હવે ને આ વ્લોગને આપણે પૂરો કરી નાખીએ. તો બધાને હે ને ગુડ નાઇટ, અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. Thank you very much.